નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ અને મારી સાથે હાલ જોડાયા છે શ્રી ઋષિ ભારતી બાપુ। જે બાપુ, આપનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં। ખાસ તો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને કીર્તિ પટેલ જેવા ઇન્ફ્લુએન્સર જે વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે તેના કારણે જે સમગ્ર ભવનાથના મેળામાં જે મૃગીકુંડમાં સ્નાન કરવાનો જે મામલો સામે આવ્યો છે, આવા ઇન્ફ્લુએન્સર દ્વારા આ રીતે મૃગીકુંડમાં ઘૂસી જઈને એ પણ સાધુના વેશમાં, તેને તમે કઈ રીતે જુઓ છો? જો હું થોડી ઓફિશિયલી વાતો કરું, એક તો ત્રણેય અખાડાના જે સંતો છે, પદાધિકારી જવાબદાર સંતો, એની સાથે મારે હમણાં ચર્ચા થઈ કે અખાડા પાસે મૃગીકુંડના કોઈ પણ ઓફિશિયલી દસ્તાવેજ અત્યારે ઉપલબ્ધ નથી। પછી જુનાગઢમાં આર્કોલોજી વિભાગ છે, ત્યાં મેં ડોક્ટર વિશાલ જોશીને પૂછ્યું હમણાં, તો એને કીધું કે બાપુ, ભવનાથના જેટલા મંદિરો છે એની માહિતી છે, પરંતુ મૃગીકુંડની માહિતી નથી। અને ત્રીજું, જ્યારે હું 13 તારીખે જુનાગઢ ગયો, ભવનાથ દાદાના દર્શન કરી અને મૃગીકુંડના ફરતા પ્રદક્ષિણા કરી, તો મેં જોયું ત્યાં પ્રશાસનિક કે ધાર્મિક એક પણ બોર્ડ મારેલું નહોતું કે અહીંયા આવા સંતોને અથવા આવા વ્યક્તિઓને અહીંયા સ્નાન કરી શકાય, એવો ઉલ્લેખ નહોતો। તો આપણી ભારતીય પરંપરામાં વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવંતુ સુખિનઃ સર્વભૂત હિતે રતઃ સંગચ્છધ્વમ સંવદધ્વમ સન્નો મનાંસી જાનતામ, આવી ઉદાર ચરિત આપણી ભારતીય પરંપરા રહી છે। અને મને એમ લાગે છે કે 3000 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન હતો, તો સંકીર્ણ કેમ થતો ગયો? આજે 3જા નંબરમાં 125 કરોડે આવીને સનાતનીઓ ઉભા છે। તો એનું કારણ શું? બુદ્ધિસ્ટો આમાંથી ગયા, જૈનો ગયા, શીખો ગયા। તો એની પાછળનું મને એમ લાગે છે કે આપણી અમુક સંકીર્ણ જે વિચારધારા છે એને કારણે આવું થયું છે। અને અત્યારે જોઈએ તો એક તો સરકારના હાથમાં ભવનાથનું મંદિર છે અત્યારે, પણ અખાડાના સંતોનો ત્યાં પ્રાચીન પરંપરાનો અધિકાર છે કે રવેડી નીકળ્યા પછી મૃગીકુંડમાં સ્નાન કરતા, પ્રાચીન પરંપરાથી। ભલે કોઈ દસ્તાવેજી ડોક્યુમેન્ટ નથી, પરંતુ એક સાંસ્કૃતિક વારસાના જતનને કારણે એક ત્રણેય અખાડાનો હક અને અધિકાર વર્ષોથી રહ્યો છે। તો ભવિષ્યમાં ફરીવાર વિવાદ ઊભો ન થાય એના માટે ત્રણેય અખાડાના જે જવાબદાર પદાધિકારી સંતો અને જુનાગઢના ડીએમ અને એસડીએમ, આ બધાએ સરકારી અધિકારી, પોલીસ પ્રશાસન સાથે બેસી અને એક સંકલન સમિતિ બનાવી અને નિયમાવલી બનાવે કે આ મૃગીકુંડમાં સ્નાન કરવાનો કોને કોને હક, રાઈટ છે, અથવા તો કેવા સંતો અથવા ભક્તોને રાઈટ છે કે નહીં, એ નિયમ બનવો જોઈએ। મને ખ્યાલ છે ત્યાં સુધી 2008 થી 2025 સુધી 4 શિવરાત્રીના મેળાને બાદ કરતા હું મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ સાથે જ રહેતો અને રવેડી પૂરી થયા પછી એમાં સ્નાન કરતા। મને ખ્યાલ છે કે એમની સાથે જે ભક્તો હોય એને પણ ભાવ રહેતો કે બાપુ સાથે હવે પણ આ શ્રદ્ધાની ડૂબકી લગાડીએ, તો એને એક અહોભાવ રહેતો। પણ એમાં બંધારણ પ્રમાણે કોઈ ગુનો નથી અને બંધારણમાં કોઈ એવો કલમની ઉલ્લેખ પણ નથી, અને આપણે ત્યાં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે અને બીજી બાજુ સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની પણ કલમ છે। બંને બાજુ જો તો કોન્ટ્રોવર્સી થાય છે, પણ હવે પછી ભવિષ્યમાં ક્યારે વિવાદ ન થાય એના માટેના નિયમો બનવા જોઈએ। જી હા બાપુ, એક જે સાધુ સંતોની એક પરંપરા હોય છે અને મૃગીકુંડમાં જે સ્નાન કરવાનું જે વર્ષોથી એક પરંપરા ચાલતી આવે છે શિવરાત્રી દરમિયાન ટૂંકમાં, તો તેમાં જે રીતે આ ભગવા કપડા પહેરીને સાથે સાધુ સંતોને સાથે સ્નાન કરવું, તે કેટલું તમે યોગ્ય માનો છો? જો હમણાં બધા જે ત્રણેય અખાડાના જે પદાધિકારી સંતો છે એને મને એક વાત સરસ કરી કે જે સંતોના વિદ્યામ સંસ્કાર થયા હોય, પિંડદાન અપાયા હોય, એવા નાગા સંન્યાસીઓ સહિત મહામંડલેશ્વરોને જ મૃગીકુંડમાં સ્નાન કરી શકાય, આવું ઓરલ વાત હમણાં થઈ છે, કોઈ લેખિતમાં નથી। પરંતુ આ તો બહારની વ્યક્તિ અને જે કોઈ સાધુ સંત નથી અને તે વ્યક્તિ ભગવા કપડા પહેરીને અંદર આવી જાય છે, તો આવી ઘટના ભવિષ્યમાં ના બને। કીર્તિ પટેલ જેવા વિવાદાસ્પદ વ્યક્તિત્વ અને આવી ઘટના ના બને
તે માટે ખાસ શું પગલાં લેવા જોઈએ તમારી દ્રષ્ટિએ હવે? હું હમણાં જ કીધું, ફરી કહું કે જે ત્રણેય અખાડાના પદાધિકારી સંતો, ત્યાંનું જે ડીએમ, એસડીએમ, પછી પોલીસ પ્રશાસન, આ બધા સાથે મળી અને એક સંકલન સમિતિ બનાવી નિયમાવલી બનાવે. અને જો વર્ષોથી ઓરલ પરંપરા એવી રહી છે કે પિંડદાન જેના થયા હોય એવા નાગા સંન્યાસીઓ સહિત મહામંડલેશ્વરો સ્નાન કરી શકે, એ આપણી જૂના અખાડાની પ્રાચીન પરંપરા રહી છે. તો સાથે આવનારા ભક્તો સ્નાન કરી શકે કે ના કરી શકે એવો ઉલ્લેખ હજુ સુધી કે છે નહીં, પણ નિયમ હવે ભવિષ્યમાં બનાવવો જોઈએ. કારણ કે મેળો છે એ વિવાદનું કારણ નહીં, સંવાદ બનવો જોઈએ. એટલા માટે ભવિષ્યમાં હું તો એમ કહું, આપ મીડિયાના માધ્યમ દ્વારા જેના થ્રુ આખો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે, એ લોકોને આપે મીડિયાના માધ્યમ દ્વારા પૂછવું જોઈએ કે આવું શા માટે થયું છે. જી ચોક્કસ. પરંતુ સાથે સાથે જે રીતે કીર્તિ પટેલ અને તેની સાથે અન્ય 3-4 લોકો, તેઓ પણ સાધુનો વેશ, જે ભગવા કપડો ધારણ કરીને રવેડીના માર્ગ ઉપર ચાલતા વિડીયો પણ સામે આવ્યા છે. તે તો છે જ, પરંતુ આપણે લાગે છે કે કોઈ ચોક્કસ સાધુ સંતો દ્વારા જ એને પાછળથી એને સપોર્ટ કરવામાં આવ્યો અને તેને મુવીકુંડમાં લઈ જવામાં આવ્યું હોય કીર્તિ પટેલને. કોઈના સાથ વગર તો તે એકલા તો પહોંચી જ ન શકે. જુઓ, એટલે જ હું કહું છું, અખાડાના જે પદાધિકારી સંતો છે એને નિયમ બનાવવો જોઈએ. અને અમે જ્યારે અખાડામાં જે અત્યારે વહીવટ કરે છે પૂજ્ય થાનાપતિ બુદ્ધગીરી બાપુ, એને અમે જઈને મળ્યા કે અમારી સાથે કેટલા ભક્તો રહી શકે, કે એક મંડલેશ્વરની સાથે 100 સેવકો રહી શકે, રવેડીમાં સ્નાનમાં રહી શકે એવું કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. એટલે મારી સાથે કોઈ બીજા ભક્તો સ્નાનમાં એવા પણ નહોતા. રવેડીમાં મારી સાથે 100 ભક્તો, પણ એની સાથે બધાને મેં આઈડી કાર્ડ આપ્યા હતા કે આ આખું એનું આઈડેન્ટિફિકેશન છે, એનો બાયોડેટા છે. એ પ્રમાણે થાય તો ભવિષ્યમાં કોઈ પણ સમસ્યા બને તો એના ઉપર એક્શન લઈ શકાય. જી અગાઉ પણ ભારતીય આશ્રમમાં ભજન દરમિયાન જે પૈસા ઉડાડવાના જે વિડીયો સામે આવ્યા હતા, આશ્રમના અંદર આ પ્રકારના પૈસા ઉડાડવા જેવા જે ઘટનાઓ બને છે, તે કેટલી યોગ્ય છે? જુઓ, એ તો બાપુ હતા ત્યારે પૈસા તો બધા ઉડાડતા, બધાનો ભાવ હોય, ગોળ કરે, અને એ ગોળનો અન્નક્ષેત્ર વગેરે સત્કાર્યોમાં સદુપયોગ થતો હોય છે. પરંતુ 2 નંબરી બની હોય તો એનો એમાં દુરુપયોગ ના થવો જોઈએ, એટલું જ હું વિનંતી કરું. પણ એ જ્યાંથી જે સમસ્યા બની છે નરેન્દ્રસિંહજી, એ આપ મીડિયાના માધ્યમ દ્વારા હું તો એમ કહું છું, એમને જઈને જ આપ પૂછો કે આ થવાનું કારણ શું છે. જી ચોક્કસ. પરંતુ એક વાત તો આપ માનશો ને, સંમત થશો ને, કે કોઈ પણ ત્યાંના જ જે સાધુ સંત છે, ત્યાં જે પણ રવેડીમાં જે આવ્યા હોય કે પછી ત્યાં અખાડાના કોઈ પણ સાધુ સંતના સાથ વગર કીર્તિ પટેલ આ મુવીકુંડમાં ન પહોંચી શકે, તે વાત તો આપ માનો છો ને? જો લોકમાનસમાં મીડિયાના માધ્યમ દ્વારા એ આપ બધાને ખ્યાલ જ છે, આપણે આપ રૂબરૂ ત્યાં જઈને પૂછે વધારે યોગ્ય રહેશે. ઓમ નમો નારાયણ. ચોક્કસ બાપુ, તો જે રીતે આપ કહી રહ્યા છો કે એક ચોક્કસ નિયમ બનવા જોઈએ, કારણ કે આ જે ઘટના બની છે, ફરીવાર આ રીતે ઘટના ન બને. કોઈ પણ વ્યક્તિ, આ તો ચલો આ ઇન્ફ્લુએન્સર પોતાની પ્રસિદ્ધિ માટે, રીલ્સ બનાવવા માટે અંદર ઘૂસી ગઈ એવું લાગી રહ્યું છે, પરંતુ સાથે સાથે કોઈ ગુનેગાર, કોઈ આતંકવાદી આ રીતે સાધુના વેશમાં અંદર પહોંચી જાય તો શું થાય? સવાલ આપણને ત્યાં થઈ રહ્યો છે. જી 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 ક્રિમિનલ માણસો એમાં છે. જો આપણે વાત કરી છે એટલે હું કહું છું કે આજે સનાતનમાં જુઓ ને તો 700 જેટલી પરંપરાઓ ચાલે છે આખા ભારતમાં, અને 55 લાખ જેટલા સાધુ સંતો આ ભારત દેશમાં છે. ગુજરાતમાં 40,000 સાધુ સંતો છે. અને સનાતનના વિકાસમાં સાધુ સંતોનો અભિન્ન યોગદાન રહ્યું છે એવું કહી શકાય. અને આપણે ત્યાં એમ કીધું છે કે દ્રષ્ટિ સતામ દર્શને અસ્તુ ભવત તનુ નામ. એવા પવિત્ર સંતો, એના દર્શન કરવાથી જાણે અજાણે કરેલા પાપ મળીને ભસ્મીભૂત થઈ જાય છે, અને સંતોના માધ્યમ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થાય છે, એવો આપણે મહિમા છે સંતોનો. પણ અત્યારે મારા એનાલિસિસ પ્રમાણે 7 પ્રકારના સંતો સનાતનમાં છે. એક જે ભજનાનંદી સંતો છે એ પૂજનીય છે, વંદનીય છે. બીજા કર્મયોગી સંતો, ઓલા ડિપેન્ડન્ટ સંતો છે, બીજાના આધારે જ લાઈફ જીવતા હોય. અને 6થો પ્રકાર એવો છે કે ખૂબ સમૃદ્ધ પણ છે. અને એક
સંતોનો પ્રકાર એવો પણ છે જે માત્ર ને માત્ર પાખંડ ઢોંગ ધતિક કરનારો વર્ગ પણ આમાં છે. એટલે મારી કરબદ્ધ વિનંતી છે સનાતની ભાઈ બહેનોને કે માત્ર ભગવું કપડું પહેરેલા હોય એ સંત છે એવું ના કહી શકાય, કારણ કે રાવણ પણ ભગવા કપડામાં જ આવ્યો હતો. એટલા માટે એની ભીતરની સાધુતા છે કે નહીં, એ સ્થિતિએથી એની સાધુતા છે કે નહીં એ પણ તપાસવી જોઈએ. ભાગવતમાં માં કરદમ ઋષિ માં દેવહૂતિને પંચમ સ્કંદમાં 16 લક્ષણો સંતના કીધા છે. એ હંમેશા સનાતનીઓએ વાંચી લેવા જોઈએ અને યોગ્ય પાત્ર લાયકાત ધરાવતા હોય એને આપણે ગુરુ કરવા જોઈએ અને એની કંઠી ધારણ કરાય. બાકી તમે જે ઉપરના 5 પ્રકાર બતાવ્યા છે એની કંઠી બાંધે તો હંમેશા એમાં નુકસાન જ છે. જી. અને આજે તમે જુઓ નરેન્દ્રસિંહજી, ભારતમાં 4 પ્રકારે સાધુઓ થાય છે. એક, ક્રિમિનલ રેકોર્ડ બહુ મોટા થયા હોય, પોલીસ એને પકડતી હોય, એટલે એમાંથી બચવા માટે ભગવા કપડામાં એ સાધુ બની જાય છે. આવા તમે આજે તપાસ કરજો, બહુ ક્રિમિનલ રેકોર્ડ છે. મારી પાસે તો અમુક એવા રેકોર્ડ આવેલા પણ છે, સમય આવે ત્યારે બોલીશ. પણ પછી બીજો વર્ગ છે, ઈ સાધુ કઈ રીતે થાય છે? ઘરમાં માથાકૂટો, પતિ પત્ની અથવા તો પરિવારના કોઈ પણ સભ્યો સાથે માથાકૂટો થઈ, ઝઘડા થયા હોય તો એમાંથી બચવા માટે સાધુ થઈ જાય છે. અને ત્રીજો પ્રકાર છે કે લેડું બહુ કર્યું હોય, ચીટિંગ કર્યા હોય મોટા મોટા પૈસાના વ્યવહારો, ને પછી ટાઈમે આપી ના શકે, એટલે એમાંથી છટકવા માટે પણ સાધુ થઈ જાય છે. અને ચોથો પ્રકાર છે એ જ્ઞાનાંતે વૈરાગ્યમ, અર્થાત જેને ખરેખર જ્ઞાન થયું છે, જેમ બુદ્ધ, મહાવીર, જેમ શંકરાચાર્ય, એવી રીતે સાચા સંતો જે છે એ હંમેશા જ્ઞાનની પ્રાપ્તિ ખુદ કરે અને બીજાને અનેકને એ જ્ઞાનના માર્ગે, મોક્ષના માર્ગે લઈ જતા હોય છે. તો એવા સંતો તો કહું વંદનીય છે અને એવા સંતોનું આ સનાતન ધર્મમાં, આ રાષ્ટ્ર માટે ખૂબ મોટું યોગદાન રહ્યું છે. જી બિલકુલ. આપે કીધું 4 પ્રકારના આ રીતે સંતોમાં બનતા હોય છે, પરંતુ આ તો વાત કરીએ કીર્તિ પટેલ જેવા તો ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા, ભગવા કપડા પહેરીને નાહવા માટે ભગવા કપડા પહેરી લે, પાછા સંસારમાં આવીને પાછા ગુનાઓ કરે, એનું શું? હવે એ તો જો જે સંતો એને લાવતા હોય અથવા તો અખાડાના લેવલે પણ એની તટસ્થ તપાસ થવી જોઈએ. અખાડા શું નિર્ણય લે અને જેની સાથે રહે એને હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં. કદાચ તમે હાલો દુનિયાને દેખાડો. બાપુ, અમે તો વિડીયો પણ જાહેર કર્યા હતા કે નવી ગાડીમાં પૂજન કરવા જે પણ સાધુ સંતો છે તે કીર્તિ પટેલને ત્યાં જાય છે, એટલે તેમનો સપોર્ટ વગર તો આ શક્ય જ નથી ને. જી જી જી, એ આપ રૂબરૂ જઈને પૂછો ને, જેની સાથે હોય એને જ પૂછવું જોઈએ આપે. જી, નમો નારાયણ. જી, આપ અમારી સાથે જોડાયા લલકારમાં, તે બદલ આપનો આભાર. તો જે રીતે અત્યારે કીર્તિ પટેલનો જે વિવાદ અત્યારે ચાલી રહ્યો છે અને તેમાં ઋષિ ભારતી બાપુ કહી રહ્યા છે કે સાધુ સંતો જે પણ છે તેને સાથ આપનાર કીર્તિ પટેલને તેની પણ તપાસ થવી જોઈએ અને આવનારા દિવસોમાં, આવનારા જ્યારે મેળા થાય ત્યારે આ પ્રકારની ઘટના ન બને. આવા ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા, આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને સાથે સાથે વિવાદાસ્પદ જે વ્યક્તિ છે કીર્તિ પટેલ જેવા, તેવા ઘૂસી ન જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમારા વાત તમને શું લાગી, કેવી લાગી તે પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો અને અમારી લલકાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.